પછી ખાસ કરીને ઓએમસી કાઉન્ટર ફોકસમાં આવ્યું છે, જેમાં જેફ્રસનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે FY25માં અંડર રિકવરીના 69%નો ભાર જે છે તે આ ઓએમસીસ કંપનીને ઉપાડવો પડશે, જેનું મેઇન કારણ એ છે કે બજેટમાં ખાસ કરીને એલપીજી સબસિડરી જે મળી છે, સબસિડી આપવામાં આવી છે, તેને કારણે કરીને આ કંપનીઓને 69%નો ભાર ઉચકવો પડશે. એટલું નહીં, ઓએમસીસના માર્કેટિંગમાં નફા પર ખાસ કરીને સરકાર એક મર્યાદા પણ લાદવાના સંકેતો તેઓ આપી શકે છે. એટલું નહીં, ઓટો ફ્યુઅલ માર્જિનનો જે ફાયદો જે છે તેને કારણે ખાસ કરીને એલપીજીનું જે નુકસાન થશે તેની અસર અહીંયા આપણને ઘટતી જોવા મળી શકે છે. પરંતુ ક્રૂડ કિંમતો અગર જો વધે છે તો ઓએમસીસને નફા પરને લઈને એક અનિશ્ચિતતા પણ અહીંયા જોવા મળી શકે છે. અલગ જ ક્રૂડનો પ્રાઇસ વધશે તો નફા પર પણ એની કદાચ એક નેગેટિવ અસર પણ જોવા મળી શકે, અને ક્રૂડ કિંમતો અગર જો વધે છે તો ઓટો ફ્યુઅલ માર્જિનમાં પણ એક ઘટાડો જોવા મળી શકે છે. અને બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસીમાં ઓછા વેલ્યુએશન જે છે તે મલ્ટિપલ પણ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ આઈટીસી પર જેફ્રસના રિપોર્ટ પર ખાસ નજર કરવાની રહેશે, કારણ કે બજેટ પછી પણ અહીંયા એક તંબાકુના ટેક્સ પર જે રાહત મળી છે તેને કારણે કરીને અહીંયા એક ઇફેક્ટ જોવા મળ્યું છે. અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹550 પ્રતિ શેર કર્યા છે. રાહતનો મતલબ એ છે કે તંબાકુના ટેક્સ પર ફેરફાર નથી કર્યા, જેનો ફાયદો કંપનીને થશે. અને માર્ચ 26 સુધીમાં જીએસટી દરો પર સ્ટેબલ રહી શકે છે તેવી અત્યારે ધારણા છે. અને અગર જો સ્ટેબલ ટેક્સેશનથી કંપનીના નફામાં પણ એક રિકવરી જોવા મળી શકે છે. અને પર્સનલ ટેક્સ ઘટવાથી કન્ઝમ્પશનને પણ બૂસ્ટ મળવાથી કંપનીને ફાયદો મળશે. એટલે ખાસ કરીને આઈટીસી માટે એક આપણને કહી શકાય પોઝિટિવ રિપોર્ટ છે. ત્યાં મોર્ગન સ્ટેનલીએ પણ આઈટીસી પર ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹554 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે બજેટમાં ટેક્સથી જોડાયેલી અનિશ્ચિતતા જે છે હવે અહીંયા દૂર થતી જોવા મળી છે. અને એટલું જ નહીં, કંપનીનો ગ્રોથ જે છે તે હવે તેના માટે કંપની ફૂલ જોશમાં હવે તૈયાર થઈ ચૂકી છે. તેનું મેઇન રીઝન એ છે કે તંબાકુ પર કોઈ પણ પ્રકારના ટેક્સીસ લાદવામાં નથી આવ્યા. ત્યારબાદ યુપીએલ પર આપણને ઇન્વેસ્ટેકના રિપોર્ટ પર એક ખાસ નજર કરવાની રહેશે. અહીંયા રેટિંગ આપણને અપગ્રેડ થતા જોવા મળ્યા છે. સેલથી તેમને બાય કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. ₹450 પ્રતિ શેરથી વધારીને ₹700 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગાઈડન્સ હાંસલ માટે ઓપરેશનલ ક્ષમતા પર કંપનીનું હવે ફોકસ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. અને FY25માં દેવું છે તે ઘટવાના પણ અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ત્યારબાદ અગર રિપોર્ટ પર નજર કરશું એ છે 5 સ્ટાર ફાઇનાન્સ. અહીંયા નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. ત્યાં એમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક ₹870 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે 25% AUM ગ્રોથ સાથે વાર્ષિક ધોરણે નરમાશ જોવા મળી છે. અને અસેટ્સ ક્વોલિટીમાં પણ દબાણ જોવા મળ્યું છે. પરંતુ સામે ક્રેડિટ ખર્ચ જે છે તે સ્ટેબલ રહ્યું છે. પરંતુ QOQ ધોરણે માર્જિનમાં એક સતત સુધારો જોવા મળ્યો છે. આ કારણસર અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ત્યારબાદ GMR એરપોર્ટ્સ પર નજર કરશું. અહીંયા જેફ્રીસ તરફથી આપણને બાય રિપોર્ટ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક પરંતુ તેમને અહીંયા ઘટાડ્યા છે. ₹100 ઘટાડીને ₹92 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY26-29માં અંદાજ કરતાં સરેરાશ એરો ટેરિફ ઓછા છે. એટલું જ નહીં, એબિડા CAGR જે છે તેમને FY24 અને 27 દરમિયાન 25%ની તેમને અપેક્ષા રાખી, જે પહેલાં 30%ની હતી. એટલે અનુમાન પણ અહીંયા આપણને ઘટતું જોવા મળ્યું છે. પરંતુ અહીંયા આપણને કહી શકાય કે ખરીદારીની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક ઘટાડ્યા છે. એટલે ચાની જેટલા પણ રિપોર્ટ્સ છે, જેમાં ખાસ કરીને આજે OMC અને ITC ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ અને સેક્ટર ફોકસ પર રાખીશું.